નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ દહેજ રોડ ઉપર દહેજની કંપનીના કામદારોને લઈ જતી લક્ઝરી બસમાં દહેગામ નજીક આગ લાગી જતા કામદારોના જીવ તાળવે ચોંટ્યા હતા। આજે રવિવારના બપોરના સમયે દહેજમાં આવેલી જીટીપીસીએલના કામદારોને લઈને દહેજ તરફ જઈ રહેલી એક લક્ઝરી બસમાં દહેગામ અને ઈકરા સ્કૂલ નજીક અચાનક ધુમાડા નીકળીને આગ લાગી હતી। આગની જાણ થતાં જ તેના ચાલકે બસને રોડની સાઈડમાં ઊભી રાખીને કામદારોને સલામત રીતે નીચે ઉતારી દેતા મોટી દુર્ઘટના બનતા અટકી હતી। આગ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લશ્કરોને કરતા તેઓ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। જોકે આગમાં કોઈ જ જાનહાનિ નહીં થતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ બસ આગમાં સંપૂર્ણ બળી જતા વાહન માલિકને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નજીક હેઝાર્ડસ વેસ્ટ ભરેલા ટેમ્પો સાથે એક વ્યક્તિને ઝડપી લઈ 23 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસેથી હેઝાર્ડ વેસ્ટ ભરેલ ટેમ્પો સાથે એક ઈસમને રૂપિયા 23 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો। ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે આઈસર ટેમ્પોમાં ભૂરા કલરનું હેઝાર્ડ વેસ્ટ ભરી અંકલેશ્વરથી કોસંબા તરફ ચાલક જનાર છે। જે બાતમીના આધારે પોલીસે બાકરોલ બ્રિજ પાસે વોચ ગોઠવી હતી। પોલીસે બાતમીવાળો ટેમ્પો આવતા તેને અટકાવી તેમાં તપાસ કરતા 3720 કિલોગ્રામ હેઝાર્ડ વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ચાલકની પૂછપરછ કરતા તેને સંતોષકારક જવાબ ન આપતા પોલીસે નોબલ માર્કેટમાં રહેતો પીર મોહમ્મદ ઇન્દ્રિસ શાહને ઝડપી પાડી કુલ રૂપિયા 3.23 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અંકલેશ્વરના વાકરોલ ગામ નજીકની ઉકાઈ જમણા કાંઠા કેનાલમાં જોખમી રસાયણયુક્ત પ્રવાહી ઠાલવી દેવામાં આવ્યું હતું અને નહેરનું પાણી દૂષિત થયું હતું। જો કે હજુય જાહેરમાં હેઝાર્ડના નિકાલનો સિલસિલો અટક્યો નથી। ઝઘડિયા તાલુકાના વડિયાથી માલસર બ્રિજને 233 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો, પરંતુ બ્રિજને જોડતા એપ્રોચ રોડ બિસ્માર હાલતમાં હોવાને લઈને હવે વાહન ચાલકો મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વડિયા મંદિરથી માલસર બ્રિજને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે, જેના કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની છે। આશરે રૂપિયા 233 કરોડના ખર્ચે નર્મદા નદી પર નવા અસા માલસર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું અને તેનું ઈ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોડેલી ખાતેથી કરવામાં આવ્યું હતું। બ્રિજ ખુલ્લો મુકાયાને પણ ખાસો એવો સમય વીતવા છતાં હજુ ઉમલ્લા તરફથી બ્રિજને જોડતા મુખ્ય માર્ગ ઉપર પૂરતું ધ્યાન જવાબદાર તંત્ર દ્વારા રાખવામાં આવ્યું નથી અને હાલમાં આ માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે। ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તરફથી ડભોઈ વડોદરા તરફ જવા આ પહેલા રાજપીપળા થઈને પોઈચા નજીકના બ્રિજ પર થઈને જતા માર્ગનો ઉપયોગ કરવામાં આવતો હતો। રાજપારડીથી વાયા રાજપીપળા થઈને ડભોઈ જવા માટે જે અંતર વાહન ચાલકોએ કાપવું પડે તેમાં અસા માલસરના નવા બ્રિજ પર થઈને જતા 15 કિલોમીટર જેટલું અંતર ઓછું થાય છે। માલસર બ્રિજ બનતા ઝઘડિયા રાજપારડી ઉમલ્લા પંથકના વાહન ચાલકો માટે ડભોઈ વડોદરા તરફ જવાનો એક ટૂંકો માર્ગ ઉપલબ્ધ બનતા લોકોમાં ખુશી ફેલાઈ હતી, પરંતુ ઉમલ્લા પાણીઠા વચ્ચેના વડિયાથી માલસર બ્રિજ સુધીનો માર્ગ હાલ બિસ્માર હાલતમાં હોય લોકોને મળેલા મહત્વની સુવિધા હાલ તો જાણે દુવિધા બની ગઈ હોય તેમ લાગે છે। વડિયા મંદિરથી બ્રિજને જોડતા માર્ગ વાહન ચાલકોની કમર તોડી રહ્યો છે, પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગનું સમારકામ કરવામાં આવતું નથી। આ વિસ્તારના ધારાસભ્ય અને સંસદ સભ્ય પણ આ બાબતે કંઈ બોલવા તૈયાર નથી, જેથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। આ માર્ગ ઉપર પડેલ ખાડાઓ અવરજવર કરતા વાહન ચાલકોની કમર તોડી રહ્યા છે અને મુશ્કેલીરૂપ બની રહ્યા છે। ઉપરાંત ખરાબ રસ્તાને કારણે નાના મોટા અકસ્માતો થવાની દહેશત પણ રહેલી છે। વડી બિસ્માર માર્ગને લઈને પસાર થતા વાહનોના કારણે ધૂળની ડમરીઓ ઉડતા માર્ગની આજુબાજુમાં આવેલા અસંખ્ય ખેતરોના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે। તેમજ આને લઈને મોટા વાહનોની પાછળ જતા બાઇક ચાલકોની હાલત પણ અત્યંત કફોડી થઈ જતી હોય છે। આ મહત્વના માર્ગનું તાકીદે સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। અત્રે ઉલ્લેખનીય છે કે સાંસદ અને ધારાસભ્ય માર્ગોના ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન કરે છે, ત્યારે આવા બિસ્માર માર્ગોને દુરસ્ત કરવાની કામગીરીનું ઉદ્ઘાટન ક્યારે કરશે તેવો લોકો સવાલ કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં ધોરીમાર્ગ સહિત અન્ય ગ્રામીણ માર્ગો બિસ્માર બન્યા છે। ઝઘડિયા અંકલેશ્વર વચ્ચે ધોરીમાર્ગની સ્થિતિ દયાજનક બની છે, તેમજ મુલત ચોકડીથી ગોવાલીનો ધોરીમાર્ગ રાજપારડીથી નેત્રંગને જોડતો ધોરીમાર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે। હાલમાં કાર્પેટિંગ થયેલા રોડોનું ધારાસભ્ય અને સાંસદ ઉદ્ઘાટન કરવામાં વ્યસ્ત છે, ત્યારે અતિ મહત્વના એવા મુલતથી ઝઘડિયા રાજપારડીથી નેત્રંગ અને વડિયાના રોડનું ઉદ્ઘાટન ક્યારે થશે તેમ પ્રજા પૂછી રહી છે। અંકલેશ્વર જેડીસીમાં આવેલી લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકોના ફોટોશૂટ અને 80,000 તસ્કરો તિજોરીના તાળા તોડી ચોરી કરી ગયા હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે।
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરોએ ત્રાટકી રોકડા રૂપિયા 80,000ની ચોરી કરી ફરાર થયા હતા, જેને લઈને ચકચાર મચી જવા પામી હતી. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. અંકલેશ્વર જીઆઈડીસીની લાયન્સ સ્કૂલમાં ગતરોજ રાત્રિ દરમિયાન 2 થી 3 જેટલા તસ્કરોએ ક્લાર્ક રૂમમાંથી તિજોરી તોડીને રોકડ રકમની ચોરી કરી પલાયન થયા હતા. મકાનો અને દુકાન બાદ હવે શાળાને પણ તસ્કરોએ નિશાન બનાવી છે. અંકલેશ્વરમાં ગાર્ડન સિટી રોડ ઉપર આવેલ લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ઓફિસમાં રહેલ લોખંડના કબાટમાંથી રોકડ રૂપિયા 80,000ની ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. શાળાના ક્લાર્ક ભરત સોનવણેએ ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓના ફોટોશૂટ માટેના રૂપિયા 80,000 એડમિન રૂમની તિજોરીમાં મૂક્યા હતા, જેની તસ્કરો ચોરી કરી ફરાર થયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના શાળામાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં 2 અજાણ્યા ઈસમો એડમિન રૂમના હાથફેરો કરતા નજરે પડી રહ્યા છે. શાળા સંચાલકો દ્વારા આ અંગે પોલીસને જાણ કરાતા જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ડોગસ્ક્વોડની મદદથી તસ્કરોનું પગેરું મેળવવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે શાળા સંકુલમાં ફરજ ઉપરના સિક્યુરિટી સ્ટાફ રાત્રે ઊંઘી રહ્યો હતો અને તસ્કરો શાળામાં પ્રવેશી ચોરીને અંજામ આપ્યો હતો. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ભરૂચના નંદેવા ગ્રામ પંચાયત વિસ્તારમાં થનારા 24 જેટલા વિકાસ કામોનો ખાતમુહૂર્ત અને લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. ભોલાવ જિલ્લા પંચાયત વિસ્તારમાં આવતા નંદેલાવ વિસ્તાર હાલમાં ઘણા જ વિકાસના કામો થઈ રહ્યા છે, ત્યારે આજરોજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીના હસ્તે નંદેલાવ ગ્રામ પંચાયતના વિવિધ ગ્રાન્ટોમાંથી રૂપિયા 1.7 કરોડના ખર્ચે 24 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. તેમાં પ્રથમ બુસા સોસાયટીના 7 લાખના ખર્ચે બનેલો મુખ્ય માર્ગનું લોકાર્પણ વિધિ રિબિન કાપી શ્રીફળ વધેરીને કરવામાં આવ્યું હતું, જ્યારે આલ્ફા પેવર બ્લોક અને સીસીટીવી કેમેરાના મળીને કુલ 4 લાખના કામોના ખાતમુહૂર્ત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યા. આ પ્રસંગે નંદેલાવ તાલુકા પંચાયતના સભ્ય જયશ્રીબેન વાછાણી, ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, ડેપ્યુટી સરપંચ સંજય સોલંકી સહિતના પંચાયતના સભ્યો, ભાજપના કાર્યકરો અને સ્થાનિક રહીશોની ઉપસ્થિત રહ્યા હતા. આજે નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ બુસા સોસાયટીમાં
7 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં જ આવેલી જુદી જુદી સોસાયટીમાં 24 જેટલા કામોનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. રૂપિયા 1,07,00,000 રૂપિયાના ખર્ચે આ જુદા જુદા કામોનું આજે ખાતમુહૂર્ત થશે. ગ્રામ પંચાયતનું સ્વભંડોળ 15મું નાણાપંચ, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રીની ગ્રાન્ટ તેમજ રાજ્ય સરકારના સહયોગથી આ જુદા જુદા કામો લગભગ 1 કરોડથી વધારે રકમના થશે. બહુ મોટી સંખ્યામાં આજના લોકાર્પણ કાર્યક્રમમાં નંદેલાવ ગ્રામ પંચાયત વિસ્તારના આગેવાનો, સરપંચ, ડેપ્યુટી સરપંચ, ચૂંટાયેલા ગ્રામ પંચાયતના સભ્યો, સોસાયટીના સૌ અગ્રણી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા છે અને આ કામો થવાના કારણે સોસાયટી વિસ્તારના લોકોમાં એક પ્રકારનો સંતોષ દેખાઈ રહ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં તબીબો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના માનવ મંદિર રોડ ઉપર આવેલ સ્માર્ટ પેથોલોજી લેબ ખાતે કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં 50 જેટલા યુનિટ એકત્ર કરાયા હતા. અંકલેશ્વર જીઆઈડીસીના કેટલાક તબીબો દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં અનેક સ્વૈચ્છિક રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. અંકલેશ્વર લાયન્સ ક્લબ દ્વારા મહિલાઓ માટે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીની લાયન્સ ક્લબ દ્વારા કેન્સર નિદાન કેમ્પ યોજાયો હતો, જેનો લાભ મોટી સંખ્યામાં ઉપસ્થિત દર્દીઓ ઉઠાવ્યો હતો. અંકલેશ્વરની લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા આજરોજ મહિલા કેન્સર જાગૃતિના હેતુ અર્થે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી ફ્રી કેન્સર નિદાન કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં કેન્સર હોસ્પિટલના અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા સ્તન કેન્સર અને ગર્ભાશયના મુખના કેન્સરના લક્ષણોની ચકાસણી કરવામાં આવશે અને શંકાસ્પદ લક્ષણો ધરાવતા બહેનોનો મેમોગ્રાફી ટેસ્ટ તેમજ પેપ સ્મિયર ટેસ્ટ પણ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા. Myself Manisha Dudhat, the President of Lions Club of Ankleshwar Women. આજે 2 માર્ચ એટલે કે વુમન્સ વીક સેલિબ્રેશન થઈ રહ્યું છે બધી જગ્યાએ, ત્યારે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન, ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા ત્રણેયના સંપૂર્ણ સહિયારા પ્રયાસથી આજે અંકલેશ્વરમાં નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન થવા જઈ રહ્યું છે. આજે બહુ બધી જીઆઈડીસીની બહેનો, ભરૂચ જિલ્લાની બહેનો અને આજુબાજુના ગામડા વિસ્તારની બહેનો આ નિદાન કેમ્પનો લાભ લેવાની છે. આપણે જોઈ રહ્યા છે કે રૂટીન જીવનશૈલી બદલાતા, આપણો આહાર વિહાર બદલાતા અને ક્યારેક વારસાગત કારણોને લીધે દિવસે ને દિવસે કેન્સરનું પ્રમાણ અને કેન્સરનું જોખમ વધતું જાય છે. આમ જોઈએ તો દર 4 બહેનોએ એક બહેનને બ્રેસ્ટ કેન્સર થાય છે અને 1 વર્ષમાં 1 લાખ કરતાં પણ વધારે બહેનોને સર્વાઇકલ કેન્સર થાય છે. થોડી બેદરકારીને લીધે નાની અમથી ફોડકી, નાની અમથી ચાંદી કે સામાન્ય ખંજવાળ છે ગંભીર રોગનું સ્વરૂપ લઈ લે છે, પણ શારીરિક પીડાને લીધે અથવા તો મોંઘીદાટ મેડિકલ ટ્રીટમેન્ટોને લીધે બહેનો આ વસ્તુને અવગણે છે, ટાળે છે અને ડૉક્ટરને બતાવવાનું ચૂકી જાય છે. ત્યારે એ માટે જાગૃત કરવા અમે અહીંના દરેક બહેનો માટે અમે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કર્યું છે. આજે સંજીવની રથ અહીંયા અમદાવાદથીને આવવાનો છે કે જેમાં દરેક સ્ક્રીન ટેસ્ટિંગ થશે અને બહેનોનું કેન્સરનું નિદાન થશે. અમારા આ કાર્યને વધારે પ્રેરણા આપવા માટે અંકલેશ્વરની તમામ સંસ્થાઓના લેડી લીડરો આજે હાજર થવાના છે. સાથે અમારા લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટમાંથીને જીએસટી કોર્ડિનેટર લાયન પ્રિયંકા જૈન રાવલ પણ આજે હાજર છે અને સાથે બીજા ઘણા બધા ડિગ્નિટરીઝ પણ આજે અમારી સાથે હાજર છે. અને અમને વિશ્વાસ છે કે દરેકનો જે અમારામાં વિશ્વાસ છે એ અમને વધારે સેવા કાર્યો માટે પ્રેરિત કરશે અને આજના દિવસે અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે કોઈને કેન્સર રિપોર્ટ પોઝિટિવ ન આવે અને આપણને સૌને સારું એવું સ્વાસ્થ્ય અને જીવન અર્પે એવી જ પ્રાર્થના. થેન્ક યુ. અંકલેશ્વરના અદ્વૈતા કેન્સર કેર હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો છે. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ વિસ્તારમાં આજે અદ્વૈતા કેન્સર કેર હોસ્પિટલનો શુભારંભ થયો હતો, જેમાં કેન્સર જેવા મહારોગની અદ્યતન સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે. સુરત ખાતે જાણીતી અદ્વૈતા કેન્સર કેર હોસ્પિટલની બીજી શાખાનો આજે અંકલેશ્વરમાં શુભારંભ થયો હતો, જે પ્રસંગે અંકલેશ્વરના તબીબો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હોસ્પિટલના તબીબ ડોક્ટર દિવ્યેશ પાઠકે જણાવ્યું હતું કે કેન્સર જેવી બીમારીનો વ્યાપ વધતો જઈ રહ્યો છે, ત્યારે આ હોસ્પિટલમાં પ્રી કેન્સરના લક્ષણોથી માંડીને છેલ્લા સ્ટેજ સુધીની બીમારીની સારવાર પૂરી પાડવામાં આવશે. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.